સુરતના ઐતિહાસિક મુગલીસરા વિસ્તારમાં ગઈકાલે કોંગ્રેસ દ્વારા જનાક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રેલીની જે શરૂઆત છે એ કતારગામ દરવાજાથી કરવામાં આવી હતી, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સામાન્ય જનતા ઉમટી પડ્યા હતા. પ્લેકાર્ડ્સ અને સૂત્રોચ્ચાર સાથે નીકળેલી આ રેલી સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી સુધી પહોંચી હતી. કોંગ્રેસના નેતાઓએ મોંઘવારી અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓને લઈને સરકારને ઘેરી હતી. શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. સુરતમાં કોંગ્રેસ દ્વારા જનાક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીની અંદર મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. આ રેલીમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, મુકુલ વાસનિક, કદીર પીરજાદા, તુષાર ચૌધરી, ચંદ્રવદન પીઠવાલા સહિતના જેટલા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે બધા એમાં જોડાયા હતા અને કતારગામના દરવાજાથી મહાનગરપાલિકાની જે મુખ્ય કચેરી છે ત્યાં સુધી આ રેલી યોજાઈ હતી. આ રેલીની અંદર કોંગ્રેસના જે આગેવાન નેતાઓ છે, દિગ્ગજ જે નેતાઓ છે એ બધાએ નિવેદનો આપ્યા હતા. સૌથી પહેલા તો અમિત ચાવડા દ્વારા આ અંગે શું કહેવામાં આવ્યું છે સીધા તેમને સાંભળીએ. સમગ્ર ગુજરાતમાં જે રીતે ચારે તરફ ભ્રષ્ટાચાર, ગેરવહીવટ, અંધેર ચાલી રહ્યું છે, એ જ રીતે આ સુરત મહાનગરમાં પણ તમામ વર્ગ વિસ્તારના લોકો આ ટ્રિપલ એન્જિન સરકાર એટલે કે ભાજપ શાસિત કોર્પોરેશન, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર, આ ત્રણેયના ભ્રષ્ટાચાર, ગેરવહીવટ ત્રસ્ત છે. આ સુરતની જનતા જે ટેક્સ આપે છે એના પ્રમાણમાં શુદ્ધ પીવાનું પાણી નથી મળતું. ચારે તરફ ભ્રષ્ટાચાર છે. ચારે તરફ લારી ગલ્લા પાથરણા વાળા હોય, નાના દુકાનદારો હોય અને હેરાનગતિ થાય છે. ચારે તરફ દારૂ ને ડ્રગ્સ ને કારણે યુવા પેઢી બરબાદ થઈ રહી છે. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે. અહીંયાથી રાજ્યના ગૃહમંત્રી છે, રાજ્યના ડેપ્યુટી CM છે, પણ કાયદો વ્યવસ્થાની સૌથી ખરાબ પરિસ્થિતિ ગુજરાતમાં સુરતમાં છે. આખા ગુજરાતમાં ડ્રગ્સનું જો કોઈ હબ હોય તો સુરત શહેર બન્યું છે. ત્યારે એવા સમયમાં સુરતીઓના અવાજને બુલંદ કરવા માટે, અહીંના લોકોના અવાજને બુલંદ કરવા માટે, જનતાના આક્રોશને વાચા આપવા માટે આજે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જનાક્રોશ પદયાત્રા કરવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં આ જ રીતે સુરત શહેરના 30 વોર્ડમાં જનતાના પ્રશ્નો સાંભળીશું, એના અવાજને બુલંદ કરીશું અને આવનારા દિવસોમાં આ સુરતની ખરા અર્થમાં સુરત બદલાય અને આ ભ્રષ્ટાચારીઓ જે દાદાગીરી વાળું, તાનાશાહી વાળું શાસન ચાલે છે એને ઉખાડી ફેંકવાના સંકલ્પ સાથે આજે આ જનાક્રોશ પદયાત્રા થઈ રહી છે. આખા ગુજરાતમાં ભાજપના ભ્રષ્ટાચારનો પાપનો ગડો હવે ભરાઈ ગયો છે. ક્યાંક પુલ તૂટે છે, લોકો મરે છે, ક્યાંક પાણીની ટાંકી તૂટે છે, પહેલા જ વરસાદમાં રસ્તાઓ ધોવાય છે, રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા છે, એ આપણે બધા જ જોઈ શકીએ છીએ. જે રીતે આજે ટાંકી તૂટી એ જ બતાવે છે કે ભાજપમાં ભ્રષ્ટાચાર ચારે તરફ છે. જ્યાં સુધી કમિશન કમલમમાં ના પહોંચે ત્યાં સુધી કોઈ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ મળતો નથી અને કમલમમાં પહોંચતા કમિશનને કારણે, ભ્રષ્ટાચારને કારણે ચારે તરફ રસ્તા તૂટે છે, પુલ તૂટે છે, ટાંકી તૂટે છે અને લોકોના જીવ જઈ રહ્યા છે. આ ભાજપનો ભ્રષ્ટાચાર હવે ખુલ્લો પડી ગયો છે. આવનારા દિવસોમાં જનતાને સાથે રાખી અને આ ભાજપના ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા કરીશું. સમગ્ર ગુજરાતમાં ચારે તરફ ગેરવહીવટ, ભ્રષ્ટાચાર અને અંધેર ચાલી રહ્યું હોવાનું અમિત ચાવડા દ્વારા કહેવામાં આવ્યું છે. કોંગ્રેસના અન્ય જે દિગ્ગજ નેતાઓ છે એ પણ આ રેલીની અંદર જોડાયા હતા. વિપક્ષ નેતા ડોક્ટર તુષાર ચૌધરી પણ આ રેલીમાં જોડાયા હતા. તેમણે શું કહ્યું એમને પણ સાંભળીએ. તો એક નવી બનેલી ટાંકી, એમાં પાણીનું ટીપું હજી પડવાનું બાકી હતું અને જમીન દોષ થઈ ગઈ છે. એમાં 3 જેટલા મજૂરોને ઈજા પણ થઈ છે. આવો ભ્રષ્ટાચાર સુરત મહાનગરપાલિકામાં ચાલતો હોય તો એની સામેનો જનાક્રોશ
આજે આપણે રેલી દ્વારા કાઢવાનો છે. અહીંયા પાર્કિંગનો ઇજારો આપવાનો હોય, સફાઈ કર્મીની ભરતી કરવાની હોય, પૈસા વગર કોઈ કામ થતું નથી. તમે કોર્પોરેશનની વોર્ડ ઓફિસમાં જાઓ, ઝોન ઓફિસમાં જાઓ, એકે ઓફિસમાં પૈસા આપ્યા વગર કામ થાય છે ખરું? તો આવા લોકોને રસ્તો બતાવવા માટેનો સમય આવી ગયો છે. અને એસઆઈઆર પ્રક્રિયામાં સુરત શહેરમાં 12 લાખ જેટલા મતદારો ઘટી ગયા છે. એટલે વિધાનસભા અને લોકસભાની ચૂંટણી પ્રમાણે આ વખતની મહાનગરપાલિકાની ચૂંટણીમાં કાંટેકી ટક્કર થવાની છે. એ જે બધી લીડો હતી એ લીડો બોગસ મતોથી હતી, વોટ ચોરીની હતી. એ વોટ ચોરો કમિશને ઉડાવી દીધા છે. તો હવેનો મુકાબલો ખરાખરીનો રહેશે. એના માટે તમે તૈયાર થઈ જાઓ એવી સૌને વિનંતી, સૌનો આભાર. નહીં કહું ભરતસિંહ સોલંકીએ પણ આ તકે નિવેદન આપ્યું હતું, તેમને પણ સાંભળીએ. જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં છેલ્લા 30 વર્ષ કરતા વધારે સમયથી ચાલી રહ્યું છે અને એ શાસનમાં જે પ્રકારના ઠાલા વચનો પ્રજાને આપવામાં આવ્યા હતા, બેકારી દૂર કરીશું, ભ્રષ્ટાચાર દૂર કરીશું, મોંઘવારી દૂર કરીશું, જનજીવન સુધારીશું, अच्छे दिन आएंगे અને એ પ્રકારના આશ્વાસનો પછી આજે ગુજરાતની પ્રજા, સુરત શહેરની પ્રજાની પરિસ્થિતિ ખૂબ ગંભીર, કફોડી અને મુશ્કેલ સ્થિતિમાં આવી ગઈ છે. તેવા સંજોગોમાં પ્રજાની આવાજને વાચા આપવા માટે કોંગ્રેસ પાર્ટીએ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આ જન આક્રોશનું આયોજન કર્યું છે. સુરત શહેર કોંગ્રેસ સમિતિએ આ કાર્યક્રમને મજબૂતાઈથી પ્રજાની સાથે લઈ જઈને પ્રજાનો અવાજ બુલંદ કરવા માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને પ્રજા કોંગ્રેસની સાથે જબરજસ્ત રીતે જોડાઈ રહી છે. બારડોલીમાં 21 કરોડના ખર્ચે પાણીની ટાંકી બની છે, ઉદ્ઘાટન બાકી છે, પહેલા તૂટી ગઈ. જે પ્રકારે આપણે જોયું કે ભારતીય જનતા પાર્ટી વિકાસ, સૌનો સાથ, સૌનો વિકાસની વાત કરી, પ્રજાના કરોડોના રૂપિયા એ ખતમ કરી રહી છે, ત્યારે તમે જોઈ રહ્યો કે બ્રિજ તૂટી રહ્યા છે, ટાંકી તૂટી રહી છે, રસ્તાઓ ખરાબ થઈ ગયા છે, ત્યારે એમના ખરાબ વહીવટ, ભ્રષ્ટાચારી, અહંકારી વહીવટને લીધે પ્રજા હેરાન થઈ રહી છે. આપના મોટા નેતા જે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે, કોણ? આપના તમે થોડી રાહ જુઓ, અમારા પ્રદેશના પ્રમુખ અને અમારા ઓલ ઇન્ડિયાના ઇન્ચાર્જ આવે ત્યારે આપના નેતાઓ એની હાજરીમાં આપની વચ્ચે જોડાશે. ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની અંદર પણ ચાલી રહ્યા છે. જે અગાઉ શનિવારે રેલી હતી, કોંગ્રેસના પ્રમુખને ઇન્વિટેશન નહીં હતું, શું કારણ? જુઓ, એ રેલી એ એનએસસી અને યુવક કોંગ્રેસ દ્વારા એ ડ્રગ વિરોધી રેલી હતી કે ડ્રગ જે રીતે ભારતીય જનતા પાર્ટીના રાજમાં માજા મૂકી છે અને યુવાનોનું જીવન જે બદતર અને ખરાબ થઈ રહ્યું છે, ગુજરાતનું યુવાધન ખલાસ થઈ રહ્યું છે, બરબાદ થઈ રહ્યું છે, એની સામે યુવક કોંગ્રેસ એનએસયુઆઈ એ રેલી યોજી હતી કોંગ્રેસના પ્રમુખનું મહત્વ અને એટલા માટે એમાં માટે સૌએ સાથે મળીને કાર્યક્રમ યોજ્યો હતો અને સૌ સાથે મળીને આજે પણ એ બધા જ લોકો આ કાર્યક્રમમાં જોડાયા. પ્રમુખ પણ ડ્રગના વિરોધમાં કે જે પ્રકારે ગુજરાતમાં ચાલી રહ્યું છે એના ભાગરૂપે આ જન આક્રોશ રેલી એ તમામ પ્રશ્નોને લઈને પ્રજાની અવાજને વાચા આપવા માટે જોડાઈ છે. માનો કે કોઈએ રાજીનામું જેણે પણ આપ્યું છે, તમે એને પૂછો તો વધારે આઈડિયા આવે કે એને કયા કારણોસર રાજીનામું આપ્યું છે. કોઈ વ્યક્તિગત કારણ છે, કોઈ સૈદ્ધાંતિક કારણ છે, કોઈ એવા પ્રજાકીય પ્રશ્નોના કારણે છે અને એના કારણે હોય તો કોંગ્રેસ પાર્ટી હંમેશા સૌને સાથે લઈને ચાલવાનો પ્રયત્ન કરે છે. ગુજરાતના કરોડો લોકોની સમસ્યાને લઈને સુરતમાં સાંકેતિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે એવું મુકુલ વાસનિક દ્વારા કહેવામાં આવ્યું હતું. તેમને પણ સાંભળીએ, તેમણે વધુમાં શું કહ્યું કે ये आक्रोश यात्रा यहाँ पर सांकेतिक है. गुजरात के लाखों लोग, करोड़ों लोग जो परेशान हैं, ये उनकी परेशानियों को लेकर एक सांकेतिक आक्रोश यात्रा यहाँ सूरत के सड़कों पर चलेगी. ये यात्रा तमाम लोगों की परेशानियों को लेकर,
आज यहाँ सूरत में निकाली जा रही है। बेरोजगारी को लेकर, किसान के फसल को दाम नहीं मिलता उसको लेकर, महिलाओं का उत्पीड़न हो रहा उसको लेकर, शिक्षा की सुविधाएं नहीं है उसको लेकर, ये तमाम चीजें, गांव में गली मोहल्लों में पीने का पानी नहीं मिलता लेकिन शराब पहुंच गई है, ड्रग्स पहुंच गई है, ये तमाम मुद्दों को लेकर यह आक्रोश है। राज्य सरकार क्यों दारूबंदी को लेकर आप क्या कहेंगे? दारूबंदी का क्यों कारगर साबित? देखिए, ये सरकार अगर ईमानदार होती तो गुजरात की ये स्थिति नहीं बनती। ये सरकार पूरी तरह से भ्रष्टाचार में लिप्त है। हम उसके खिलाफ अपनी લડાઈ શરૂ કરશું। આ તકે કોંગ્રેસની અંદર કેટલાય આગેવાનો હતા જે કોંગ્રેસમાં જોડાયા। અમિત ચાવડા અને મુકુલ વાસનિકના હસ્તે એમણે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો અને આ બધાની અંદર એક મોટું નામ જેનું નામ આમ આદમી પાર્ટીમાંથી ખૂબ ચમક્યું હતું એવા કરશન બાપુ ભાદરકા જે છે એમણે પણ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો। એમણે શું કહ્યું એમને પણ સાંભળીએ। જી, હું આજે એક સિપાઈ તરીકે જોડાયો છું અને પાર્ટીનો જે આદેશ હશે એ પ્રમાણે એ લેવલે હું કામ કરવા માટે તૈયાર છું। પણ ચૂંટણી માટેની તૈયારીઓ તો છે। જી, ચૂંટણી એ એક સંગઠનનો એક ભાગ હોય છે। પછી એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, વિધાનસભાની હોય, લોકસભાની હોય, પાર્ટીનો જે કંઈ ઓર્ડર હશે એ હું ખૂબ તાકાતથી કરીશ અને ગુજરાત આખું સાક્ષી છે કે હું જે કંઈ કરું છું એ કેટલી તાકાતથી કરીશ। ક્યાં તૈયારી છે? કયા સીટ પરથી લડવા માંગો? નહીં, હાલ પૂરતું તો હું પૂરા ગુજરાતની અંદર જે આ લોકોએ ભાજપ અને આમ આદમી પાર્ટીએ આભાસ ખોટો ફેલાવ્યો છે, ધર્મના નામે જે અધર્મ કરી રહ્યા છે એ વાસ્તવિકતા શું છે એ ઘરે ઘરે પહોંચાડવાનો પ્રયત્ન કરીશ। જે ઘણું બધું છે, મેં કહ્યું એ પ્રમાણે કઈ ઉદ્દેશ નથી, પરિપક્વતા નથી, દીર્ઘદ્રષ્ટિ નથી અને સંગઠન હોવું જોઈએ, પાર્ટી હોવી જોઈએ। ભાજપ કોંગ્રેસના મત તોડવા માટે આમ આદમી પાર્ટીને વેપન તરીકે વાપરે છે, વેપન તરીકે। જી, સાંભળતા નથી તમારી? નહીં, હું જ્યાં સુધી આમ આદમી પાર્ટીમાં રહ્યો ત્યાં સુધી મને તો માથે રાખ્યો છે, આખું ગુજરાત એનું સાક્ષી છે, પણ ક્યાં જવું છે એની તો ખબર હોવી જોઈએ, ઉદ્દેશ તો હોવો જોઈએ। ક્યાં સુધી બીજી પાર્ટીઓના વેપન્સ તરીકે કામ કરીશું? લોકશાહી એ માવતર છે। આઝાદી જે કઈ લોકશાહીને આપણે તમે પૂછી રહ્યા છો, હું બોલી રહ્યા છું, બધી આઝાદીની દેન છે ને આઝાદીના પાયામાં કોંગ્રેસ છે। એટલે હું રિપીટ કરું છું કે કોંગ્રેસ એ માવતર પાર્ટી છે અને દરેક લોકશાહી પ્રેમીએ એનું રક્ષણ કરવું જોઈએ, જતન કરવું જોઈએ। જી, સુરતની આ રેલીમાં એક મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો। આમ આદમી પાર્ટીના જાણીતા નેતા કરશનદાસ બાપુ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો એટલે વિધિવત રીતે એમણે આપ છોડી કોંગ્રેસમાં પ્રવેશ મેળવ્યો। આ પ્રસંગે મુકુલ વાસનિકે તેમનું સ્વાગત કરતા એવું કહ્યું કે જનતાનો અવાજ ઉઠાવવા માટે હવે તમામ પક્ષો અને લોકો એક મંચ પર આવી રહ્યા છે જે પરિવર્તનનો સંકેત છે। હવે ક્યારે, કેટલું અને શું પરિવર્તન આવે છે એ ખાસ જોવાનું રહેશે। આ સમગ્ર વિષયને લઈને અને આ નેતાઓ દ્વારા આપવામાં આવેલા આ નિવેદનોને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ। નમસ્કાર।